પાઠક આદિત્ય છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું આજનો મુદ્દાનો અભિપ્રાય આપીશ. હું જ્યારે છઠ્ઠામાં ભણતો હતો ત્યારે શિક્ષકના નાના નાના પ્રશ્નોનો હું જવાબ નહોતો દેતો હતો. મેં કોઈની સામે ઊભું થઈને બોલવાનો હિંમત નહોતું. જ્યારે છઠ્ઠામાં એક ટીચરે હંસા ટીચરે એમને કહ્યું કે તમારા 7મા ધોરણમાં એક નવા સર આવશે. જે સાંભળીને મને ઉત્સાહ થયું. પછી 7મા ધોરણમાં સર આવ્યા. એમને જોયું કે કોઈ બાળક ઊભો થઈને બોલી શકતું નથી. એક બાળક એવો હતો જેને હિંમત અને આત્મશ્રદ્ધા હતું. એને ઊભો થઈને એક વાર્તા કહ્યું, જેથી સરે વિચાર્યું કે છોકરાને આગળ જઈને એનું જીવન સુધારવા માટે આજનો મુદ્દાનું આયોજન કરવું પડશે, જેથી બાળકોને આગળનું જીવન સુધરશે. પછી મુદ્દો ચાલુ કરતા ઘણા બાળકો બોલી શકતા નહોતા. ધીમે ધીમે બધા બાળકો બોલવા લાગી ગયા, પણ હું બોલી ન શક્યો. પછી ઉત્તરાયણનો મુદ્દો આવ્યો ત્યારે હું હિંમત કરીને બોલવાનું શરૂ કર્યું. તો પહેલાં હિંમત, પગ ધડકતા હતા અને શરમ લાગતું હતું. જ્યારે મુદ્દો બોલ્યો તો બાળકોને તાળી વડે મારો હિંમત અને આત્મશ્રદ્ધા વધાર્યું હતું. એટલે આ બધા વિડીયોમાં માતા પિતાને બતાવ્યું હતું. તો એમને પીઠ ઠપકાઈને એમ કીધું કે આવી રીતે જ બધા મુદ્દા બોલશે. એટલે હું દરરોજ બધા મુદ્દા બોલવા લાગ્યો. અને હું આ વિડીયોમાં એ સંદેશ આપીશ કે તમે પણ આ આખા નિશાળના બધા મુદ્દા બોલવાનું કહેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.